યોગ્ય ડિગ્રી વગર, યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મહેરબાન રેન્સર તથા મહેરબાન એસપી સરે સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ, જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીતકુમાર અખિલેશભાઈ મહેતાનાઓ ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઈસમ હાજર મળી આવેલ. તેઓની પૂછપરછ કરતા તેઓ બાર સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય. તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય. તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કુલ 18,188નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, વર્ષ દરમિયાન કેટલા આવા બોગસ ડોક્ટર સુરત જિલ્લા એસઓજીએ પકડા છે? વર્ષ દરમિયાન કુલ 5 બોગસ ડોક્ટરો એસઓજી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે. સાહેબ, આમાં કોઈ રિપીટ કરું કે જે પકડાયો એને ફરીથી બીજી જગ્યાએ ચાલુ કર્યું હોય? ના, હાલ તો અમારે ધ્યાન ઉપર એવું આવેલ નથી.